भारत माता की वंदे मातरम। આજે ડાયસ પર બિરાજમાન અમારા બંને મહિલા શક્તિ કમિશનર શ્રી રતન ગઢવીજી અને સંધ્યાજી ઉપસ્થિત, અપર્ણાજી અને અમારા હેલ્થ સ્ટાફના તમામ અધિકારી મિત્રો, આપ સૌ વિવિધ સંસ્થાઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ હેલ્થ બાબતની ચિંતા કરવા માટે અહીંયા પરિષદમાં ઉપસ્થિત રહ્યા છો, તમારું હાર્ટલી સ્વાગત છે. આમ તો ગ્રામ્ય લેવલે સ્ત્રીનું સન્માન અને એમની બીમારી વગેરે પહેલા ખૂબ ત્રાસદાયક હતી. સાસુ ખૂબ વડખણી હોય, એમના દીકરાની વહુને તો એ શું કહેવાય, કામ માટેનું મશીન જ સમજતા પહેલા. હવે એવું નથી, હવે થામે થઈ જાય. અને આપણા તો સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં દાદા હો દીકરી, વાગડમાં ના દેશો દીકરી, વાગડની સાસી વંડી, સાસુ વંડિયાણી એ દોયલી. આવા એ વાગડ એ વિસ્તારની અંદર સાસુ એટલે આવા લોકગીતો પણ રચાયેલા હતા. તો આજે મને ગર્વ છે કે સમાનતા સાથે, એ પછી વહુ સાથે હોય એવું નહીં, દીકરી પણ વર્ષોથી ત્રાસદાયક હતું. દીકરી જન્મે અને એક સમય દૂધ પીતી કરી દેતા, અને અત્યારે આપણે મોડર્ન ટેકનોલોજી દ્વારા કુખમાં જ મારી નાખતા. બેમાં ડિફરન્સ જાજો નથી. પહેલાને દૂધ પીતી કરી દેતા અને ક્રિએટન કરાવીને એમ જ મારી નાખતા. કેટલી ક્રૂર માનસિકતાઓ હતી. જે સમાજ, જે સભ્ય સમાજ પોતાની કુળદેવી માં જગદંબાને પ્રાર્થના કરતો, એ પાછો દીકરીને ભ્રૂણ હત્યા કરે. ઇટ્સ અનબેલેન્સ. વૈચારિક રીતે આપણે જોઈએ તો આપણો પહેલો લક્ષ્ય માતા અત્યારે અને બાળકનું મૃત્યુ દરની અંદર 20 ની જગ્યાએ 15 લઈ જવાનો છે. તો આ એક રોગ નથી. પ્રેગ્નન્સી અને પ્રસૂતિ થવી એ રોગ નથી. એને સમય અનુસાર આપણા હેલ્થ કેન્દ્ર પર ચકાસણી થાય. બાળક પેટમાં આડું હોય તો એનો પહેલાથી ઈલાજ થાય. ગામડાની અંદર આ બધા આપણે જાગૃતતા એ લાવવાની. ગામડાની અંદર ઘરઘરાવ જે લોકો ડિલિવરી કરતા હોય ત્યાં જ લઈ જતા, આપણે હોસ્પિટલ જ જવું જોઈએ. અને હમણાં જ અમે 11 એમ્બ્યુલન્સ બાળકો માટે મિની આઈસીયુ, જેમાં બાળકને ગેસ ઓક્સિજન, કાર્ડિયાકની પહેલી આવી સુપર સ્પેશિયાલિસ્ટ ટાઈપની નાની મિની હોસ્પિટલ ટાઈપની એમ્બ્યુલન્સ મૂકી, જેથી નાના પ્લેસ પરથી મોટી જગ્યા પર બાળકને લઈ જશે, એટલે મૃત્યુદર ઘટાડી શકાય. જે જીવે છે, જે જન્મે છે એને જીવવાનો હક છે. અને અહીંયા આ સ્વાસ્થ્ય પરિષદની અંદર આજે દુનિયાની અંદર, મેં હમણાં કહ્યું હતું કે એટમ બોમ્બ, આ મિસાઇલ્સ એ ચિંતાનો વિષય નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એ અનેક મિટિંગોમાં આ મુદ્દો ચર્ચાયેલો છે કે હવે આવનારો સમય એ ડિપ્રેશનથી પીડાતા લોકોનો છે. માનસિક, તમે હેપી ને આખો દિવસ તમે દોડો છો, તમે ખુશ છો ખરા? ખુશી માટે આખો દિવસ દોડો, રાત્રે પાછા દુખી. આ જીવન પદ્ધતિ ભારતીય સંસ્કૃતિ સાથે, આપણું આયુર્વેદની અંદર પણ કહ્યું છે કે આજથી જે આપણે મેન છીએ એ તો આપણે છોડીએ, કે
કે દ્વેષ, રાગ, ઈર્ષ્યા, બીજા પ્રત્યેનું કટુ વચન, સેવાની દિવ્ય ભાવનાઓ આ પણ હેલ્થ ઉપર બહુ મોટી અસર કરતી હોય છે. અને આ અસરો આપણા માટે બહુ જરૂરી છે. ગ્રામ્ય લેવલ સુધી ગામના બે કુટુંબ ખૂબ ઝઘડતા હોય અને એને આપણો પ્રતિનિધિ જઈને સમાધાન કરાવે, આ પણ એક હેલ્થનું કામ જ થયું છે. હું શિક્ષણ મંત્રી હતો ત્યારે મધ્યાહન ભોજન વખતે બાળકોને હાથ દોરાવીને જમાડવાનો અમારો બહુ આગ્રહ હતો. સાહેબ, કેટલાક કૃમિ, અન્ય રોગો જે છે એ એમ જ ત્યાં પૂરા થઈ જાય. નાની નાની તમે જોજો, જેટલા ઇન્ડેક્સની અંદર રોગના પ્રમાણ આવે છે, પાણીજન્ય રોગો, સામાન્ય તાવ, ઉધરસ, શરદી, જાજા બધાને મેડિકલની હોસ્પિટલની અંદર દાખલ કરવા એવું હોતું નથી, પણ આવા સામાન્ય રોગો જાજા છે. આ સામાન્ય રોગોના તપાસ બ્લડનું થાય, એમાં વાયરલ હોય, પહેલું હોય, તો આ બધી નાની નાની કેરોથી આપણે હોસ્પિટલ સુધી જતા અટકીએ છીએ. આ હેલ્થ પરિષદનો પણ મુખ્ય શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ એ પણ ધ્યાને રાખીએ ને. નાની લારી, તમે જો લારીની અંદર ખુલ્લા બધું જ ફરસાણ વગેરે મળે, તેલમાં કેવું તળે છે, આ એક જાગૃતતા લાવશું ને તો પણ રોગનું, સ્કિનના રોગ, પાચનના રોગ આ બધા અટકી જશે. લીવરના રોગ, બનાવટી મેંગો વગેરે જ્યુસ મળે છે એસેન્સ નાખીને, આ બધું પીવાનું બંધ કરીને જાગૃતતા લાવીએ. એની સામે નાળિયેર પાણી છે, શેરડીનો શુદ્ધ રસ છે, એવું પીવાનું જણાવીએ. આ પણ એક આપણી જાગૃતિ. આ નાની નાની, આપણે તો ડૉક્ટર છીએ નહીં, કોઈની નાડ પારખીને કહી દઈએ છે, પણ આપણે આવી જાગૃતતા ગ્રામ્યની અંદર, ટાઉન પ્લેસની અંદર જ્યાં જ્યાં પેલું, આમાં આપણી મજબૂરી શું છે કે આપણે ભાષણોની અંદર કે જ્યાં જ્યાં પોલિટિશિયન એ ન બોલે, એનાથી મત ન મળે. હું આ બોલું તો એનાથી મત ન મળે, ત્યાં તો એવું જ કરું, હું આ મફત દઈ દે, લાઇટ મફત દઈ દે, એવું ભાષણ કરો તો તમને મળે. આવી જાગૃતતા માટે બોલીએ તો ત્યાં એ ન ગમે કોઈ. તો એક માનસિકતા છે કે તમે એક ફૂડનું રેસ્ટોરન્ટ ખોલો અને ત્યાં તીખું તમતમતું ચાઇનીઝ, સમોસા, તળેલું બધું જ આમ ટેસ્ટી. ચાઇનીઝ ભેળ, ચાઇનાવાળાએ ભેળ બનાવી જ નથી, આપણે ચાઇનીઝ ભેળ બોલો, ત્યાં છે જ નહીં. મારા એક મિત્ર ચાઇનાથી આવ્યા કે ત્યાં ચાઇનીઝ ભેળ મળતી જ નથી, આપણે એનું નામ પાડતું. એક રેસ્ટોરન્ટ છે, એની બાજુમાં બીજું રેસ્ટોરન્ટ, તમે શુદ્ધ ઘી, ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયની છાશ, રોટલા કરો તો તમારું રેસ્ટોરન્ટ ચાલશે નહીં. એ જ રીતે તમે સત્યના માર્ગે ચાલશો તો તમારે તકલીફ બહુ પડશે. ત્યાં ટ્રાફિક ઓછી હશે, તકલીફ પડશે પણ ત્યાં ટ્રાફિક પણ ઓછી હશે, પરંતુ એ શ્રેષ્ઠ છે જીવન જીવવા માટે. પેલું શ્રેષ્ઠ નથી. બીમારી બહુ જ્યારે પડીએ ને ત્યારે બધું યાદ આવે ને ખરેખર જીવનની મૂલ્ય શું છે ત્યારે ખબર પડે. તો આપણે શું આપી શકીએ? તો નાની નાની બાબતોમાં, ગામમાં ઘણા ગામોની અંદર સરપંચ એટલો જાગૃત હોય ને, ગામમાં એક ટીપું પાણી બહાર ન નીકળવા દે, દંડ કરે ને. એ પાણી બહાર નીકળે, એમાં બેક્ટેરિયા થાય, એમાં મચ્છર થાય, એમાં રોગો. સ્વચ્છતા આ બહુ જરૂરી છે. ડાયવર્ટ કરવું પડે તમારે કોઈ પણ પરિસ્થિતિને. સામાજિક, ગામની અંદર કથા હોય, ગામની અંદર સામાજિક પ્રસંગ હોય, ત્યાં સામૂહિક આવા આપણે શપથ લેવડાવવા જોઈએ કે અમે સ્વચ્છતા રાખીશું, અમે આ કરીશું, તે કરીશું, હાથ ધોઈને જમીશું. આ પરિસ્થિતિને ડાયવર્ટ કરવી પડે, એને ઉદાહરણ આપવા પડે. તો તમે ચોક્કસ પ્રકારે એને ભય બતાડવો પડે, કાંઈ ને બીજું કંઈક દેખાડવું પડે, તો એ ત્યાંથી ત્યાં વળે.
એક સરસ ઉદાહરણ છે, જોક્સ છે. એક નાનું ટાબરિયું મોઢામાં અંગૂઠો નાખે. જો પરિસ્થિતિને ડાયવર્ટ કેમ કરવી જોઈએ એ હું તમને કહું છું. આંગળી મોઢામાં નાખે એટલે એક તો અંગૂઠો પતલો થાય એનો, અને એના દાંત ત્રાંસા ઉગે. તમને જોજો, ડેન્ટિસ્ટ હશે એને ખબર હશે, જેટલા અંગૂઠો મોઢામાં નાખતા હોય પછી એના ઉપર કડવું લગાડી દે, કડવી ફાંકી લગાવે, સુદર્શન, પણ તોય બાળક સૂચી જાય. તેઓ રાત્રે હોય તો એના ઘરે એક દેશી, સાવ દેશી મહેમાન આવ્યા ગામડાથી, કે આ બાળક તમારું અંગૂઠો મોઢામાં નાખે છે, એ મારી પાસે દવા છે. તો ઓલા કે અમારે એ જ જોઈએ છે, કે ચાલો આમને દરજી પાસે લઈ જવાનો છે. તો ઘરવાળા કે દરજી પાસે કેમ લઈ જવાનું? દરજી પાસે એ તો એ કે એવી આન્સર નાખી, ચાલો ચાલો. દરજી પાસે ગયા, નાનું એવું ટાબરિયું, મોઢામાં અંગૂઠો નાખે છે, કે દરજીને કે આને 4 ચડ્ડી સીવી દે, એવી સીવ કે 2 ઇંચ મોટી રાખ. એ ઘરે આવીને કે હવે આ ટાબરિયાને પહેરાવી દો. પહેરાવ્યો, જ્યાં ચાલવા જાય ચડ્ડી નીચે પડી જાય, પાછો પકડવા જાય એટલે મોઢામાંથી અંગૂઠો પકડી જ રાખવી પડે. સર, પરિસ્થિતિને ડાયવર્ટ કરો. જીવન જીવવા માટે સરકાર કેટલી યોજનાઓ, અમારા અધિકારીઓ રાત દિવસ, રવિવારના દિવસે અમે મિટિંગો કરતા હોઈએ, તો આપણા માટે છે. તો હેલ્થ બાબત જાગૃતતા, બહારનું પાણીપુરીમાં તો શું છે એ ખબર નથી, કેટલી બધી, એ કેટલું સડેલું આપે છે. તમે ઘરે બનાવીને ખાઓ. સૌથી વધુ રોગો આનાથી થઈ રહ્યા છે. આપણે કેમ આ વાસ્તવિકતા, એક તો વોટ્સએપની અંદર પંચાયતમાં જ આપણે ચડી ગયા છે. આ વાસ્તવિકતા જ. કમસે કમ આપણે આપણું તો શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ પેલું કરીએ તો બધાને સન્માન આપી, બધી જ્ઞાતિ, બધી જાતિ, બધી ધર્મને સન્માન આપી, આ પણ એક માનસિક તંદુરસ્તીની પહેલી સ્વચ્છતા છે. સ્વચ્છતા માત્ર ગામની થશે, માનસિકતાની નહીં થાય તો. ઇન્દ્રિયાણી આસ્તે મનસા સ્મરણ, ઇન્દ્રિયાણી અર્થાત વિમૂઢાત્મા, મિથ્યાચારસ્ય ઉચ્યતે. ગીતાનો શ્લોક સરસ છે, કે બાહ્ય આડંબર તમે કરો પણ આંતરિક મનના વિચારો શુદ્ધ નહીં થાય તો એ સ્વચ્છતા પ્રાપ્ત કરી. તો મનના વિચારો સાથે આપણે સ્વચ્છ બનીએ, સુઘડ બનીએ, સંસ્કારી બનીએ. એક નવા ગુજરાતની ઓળખ આપણે એવી ભાઈચારા વૃત્તિથી, રોગમુક્ત ગુજરાત, કુપોષિત મુક્ત ગુજરાત, સ્ત્રીઓનું સન્માન ભર્યું ગુજરાત, આવું ગુજરાત આપણે ઈચ્છીએ છીએ. તો હેલ્થ ડિપાર્ટમેન્ટ ખૂબ સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. ગામડાથી કોણ આવ્યા છે? બધા ગામડા. તો ગામડાની મોજ હોય ત્યાં તો બધી આનંદ હોય. હું 15 વર્ષ ગામડામાંથી મોટો થયો છું, પછી હું બહાર ભણવા ગયો હતો. જોકે હવે આ બધી જ પદ્ધતિ નેચરલ ત્યારે હતી ખાવાની. ત્યાં ગામડામાં એક સરપંચ કે એક વડીલ કે એમનું બધા માનતા, ઘણા બાબતોની અંદર બહુ મચ્છર થાય તો ઘરે ઘરે લીમડાનો ધુવાડો આપણે કરતા. આ બધી આ જાગૃતતા પહેલાનું પાછું લાવવું પડશે. આ અંધશ્રદ્ધા નથી કે બધી જ સરકાર પ્રત્યે ધ્યાન રાખીએ તો પહેલું નહીં, પણ આપણે પણ આ બાબતની ગામડાની અંદર બધી જ જગ્યાએ જાગૃતતા કરીએ. સૌને આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. આપણું ગુજરાત સ્વાસ્થ્ય ગુજરાત રહે, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિઝનથી ગુજરાતનો ડેવલપ કર્યો અને ભારતનો ડેવલપ કરી રહ્યા છે, એ પવિત્ર યજ્ઞની અંદર આપણે શું સામેલ થઈએ. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.